નમસ્કાર, હું છું અલ્પાને. આપ જોઈ રહ્યા છો CB24 ન્યૂઝ. વડોદરામાં ગઈકાલે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં નારાયણ વિદ્યાલયના ક્લાસરૂમની દિવાલ અચાનક ધરાશાયી થઈ હતી. વડોદરામાં નારાયણ વિદ્યાલયના ક્લાસરૂમની દિવાલ ધરાશાયી થયાના CCTV સામે આવ્યા છે. આ ઘટનામાં 6 બાળકો દિવાલ સાથે નીચે પડી ગયા હતા. નીચે પડી ગયેલા 6 બાળકોને ઈજા થઈ હતી. જો કે સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી, પરંતુ એક બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે. તમામ ઈજાગ્રસ્ત બાળકોને તબીબી સારવાર આપવામાં આવી છે, જેમાં જોઈ શકાય છે કે થોડીક સેકન્ડ પહેલા સુધી બાળકો લંચ બ્રેક દરમિયાન આરામથી ખોરાક ખાઈ રહ્યા હતા. પછી દિવાલ પડી જાય છે અને કેટલાક બાળકો આ દિવાલ સાથે નીચે પટકાય છે. બીજા બાળકો આ જોતા જ ગભરાઈ જાય છે અને બાજુમાં ખસી જાય છે. મહત્વનું એ છે કે જ્યારે આ ઘટના વડોદરામાં બની ત્યારે વડોદરાના પ્રભારી અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી શહેરમાં હતા. તેઓ વોર્ડ 2ના કોર્પોરેટરના કાર્યક્રમમાં પહોંચ્યા હતા, પરંતુ કદાચ તેમને આ ઘટનાની ખબર નહીં હોય. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે શાળાનું બિલ્ડિંગ એકદમ જર્જરિત છે. જો કે શાળાના મેનેજમેન્ટનો દાવો છે કે તેની પાસે તમામ જરૂરી પ્રમાણપત્રો અને દસ્તાવેજો છે. ગઈકાલે શાળાની બાજુમાં રહેનાર પાડોશી ખુશી પંડ્યાએ જણાવ્યું કે બપોરના રિસેસ દરમિયાન આ બનાવ બન્યો હતો. અહીં 2-3 છોકરાઓ દટાઈ ગયા છે. આ સ્કૂલ ખૂબ જ જૂની છે. અહીંની દિવાલો પણ જર્જરિત છે અને અહીંથી પ્લાસ્ટર પણ ખરતું હોય છે. અમે આ અંગે સ્કૂલને પણ જાણ કરી છે, પરંતુ તે અંગે કંઈ જ એક્શન લેવામાં આવ્યું નહીં. અને ઉનાળુ વેકેશન ચાલતું હતું તે દરમિયાન સ્કૂલને કલર કરી દેવામાં આવ્યો હતો, જેથી તિરાડો દટાઈ જાય. શું કલર કરી દેવાથી છોકરાઓની લાઈફ સેફ થઈ જાય?